તો ગાઈઝ અત્યારે સવારમાં વાગી ગયા છે 7 અને આજે એટલો બધી ઝાકળ પડી છે ને, આમ જો લાદીમાં ચલાતું નથી બાપા. ઓ માય ગોડ, હું તો હજી ઉઠી જ છું, હજી બ્રશ એ મારે બાકી છે. અને જો પાણી આવી ગયું ને તો પેલા પાણી નળી લઈ લઈને. આજે એટલું બધી ઝાકળ, આમ કાંઈ દેખાતું જ નથી, એટલું ઝાકળ છે અગાસી ઉપરથી તો. અને જો પાણી આવી ગયું છે, આપણે પેલા નળી લઈ લઈ. નાક બંધ થઈ ગયું, નાક. તો બહુ ઝાકળ થઈ ગયું, એકદમ ધુમ્મસ. આમ જ્યાં અડીએ ને ત્યાં ભેજ, તો બધું આમ ભેજવાળું વાતાવરણ થઈ ગયું. તો આજે બહુ ઝાકળ આવી ગયું છે અને ઠંડી પણ એટલી ઠાર લાગે છે. તો હું છે ને હવે સૌથી પહેલાં ચા પી લઉં. પહેલાં ચા. અને મેં જો કાલે ચપ્પલ લીધા નવા, જો સારા છે ને. અમારે માર્કેટમાં આવું મળી જાય એટલે પછી લઈ લેવાનું હોય. આપણે સિટીમાં તો ક્યાં જાય, અમારે ગામડામાં તો જેવું મળે એવું અમારે હોય વાપરવાનું. તો ક્રિશ છે ને આજે ચાલવા જતો રહ્યો છે ક્યારનું, જોકે એ તો રોજ જાય જ છે. તો હવે સૌથી પહેલાં હું ચાને કરું પ્રોસેસ. બહુ ઠંડી લાગે બાપા, બહુ ઠંડી લાગે. ઠંડી જેટલી બધી છે ને. તો ગઈ આપણે જો પોતું કારણ કે 8:30-9 વાગી ગયા ને, પોતા કરવાનું ચાલુ કરી દીધું છે. અને અહીંયા જો પગલાં પાડવાનું વિચાર હવે છે ને, જો અહીંયાથી સ્ટાર્ટ કરી દીધું છે પોતું. અને અહીંયા જો આને પગલાં, આ માણસ પગલાં પાડે છે. હાલે નીકળ બહાર, હાલ. જો આમ જો તમે જોવો જ ને, જો અહીંયા પોતું કરું તો અહીંયા, આમ જાઉં તો આમ. પગ ઊંચા લઈ લે, પગ ઊંચા લઈ લે. જો એમ કરવા તૂટી ગયું. જો તોડી નાખે જ. વૈક તમ તાર બેસ ને, હું તો હમણાં 5 ઉપર પંખો કરીશ. જલ્દી કર. તો જો સુકાઈ જાય. આ છે ને નહીતર સુકાવા નહીં દે પોતું. ભલે ઠંડી લાગી બરાબર છો એ હુઈ ના બા. બંધ નહીં કરતો, પંખો બંધ ન કરાય ફટાફટ. કેટલી સુવિધા અને સગવડ ગાઈઝ આવી ગઈ છે જો પોતા કરવામાં. ફિનાઇલના 2 ટીપા નાખી દીધા, 2 બૂંદ ઓર સ્મેલ પૂરે ઘર पे. એણે જો પંખોય બંધ કરી દીધો. તો ચાલો આજે વિડીયોમાં તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો ગાઈઝ, કારણ કે આજનું કન્ટેન્ટ કેવું હોય, કંઈક જઈએ કંઈક કરીએ એવું થાય છે નવું. કારણ કે તમને લોકોને મારા વિડીયો જોવા ગમતા નથી, એ તો ફાઇનલ છે. કાંઈ વાંધો નહીં ગમે તોય હું બંધ નહીં કરું, હું તો બનાવીશ જ. मेरी अनोखी ट्रिक है पोता लगाने की, मैं ऐसे पोछा लगाती हूँ. જો કેટલું ભીનું પોતું છે.
સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, દુનિયા આખી જોતી રહી જાય આપ્યું ચા. તો ગાઈસ જો પગલું છણિયા ધોઈને સૂકવી દીધા ને આ બધા છે ને, આ કઈ બહુ મોટું મકાન સારું નથી. જો આવી રીતે આટલી મહેનત કરવી પડે, પોછા લગાવવા પડે. ગમે એટલા પોતા મારો ને તોય ચપ્પલ છે ને અહીં સુધી આવવા દે. જો અહીં સુધી ચપ્પલ કેટલી વાર ના પડું. હવે મારે અહીંયા એક બોર્ડ લગાડી દેવાનું છે, ચપ્પલ નીચે ઉતારો. પોતા કરવાના કેટલું પછી થાકી જાય એટલે તો ફટાફટ જલ્દી જલ્દી બધું કરી લે પોતા. જીવનમાં જેટલી સગવડ છે ને એટલી જ અગવડ છે, બરાબર. કારણ કે પેલા અહીંયા છે ને બધું રેતી ને એવું બધું હતું. મેં પરાણે જશું કહું હજી થોડુંક લંબાવો ને, હજી આમ થોડીક લાદીને બધું કરાવો ને, તો મારું જ કામ વધી ગયું. તો અહીંયા પોતું થઈ ગયું છે ને પંખો બંધ કરીએ. અહીંયા પણ ક્લીન થઈ ગયો અને અહીંયા તો ઓલરેડી આપણે છે ને સુકાઈ ગયું. જો અહીંયા મારા પગલાં પડ્યા, બોલો મારા ને મારા પડ્યા છે. તો ગાઈસ મારા પપ્પા આવી ગયા તો એમના માટે સરસ મજાની ચા બનાવું છું અને એમને ચા આપી દઈએ, બરાબર ને. હું તો અત્યારે હવે નહીં પીવું, મેં તો સવારે જ પી લીધી એટલે બસ હવે અત્યારે નહીં પીવાનું. એક સવારે અને સાંજે બસ. સવારમાં પણ પૂછ્યું તમે કેટલી રકાવી? 1, 2 અને અડધી. પેલા એક પી લો પછી એમ થાય ના હજી મજા ન થાય, પાછી બીજી પી લો ન મજા આવી. પછી જે અડધી રકાબી હોય ને એમાં જે ભરપૂર આનંદ આવે, એ 2 જ ઘૂંટડામાં હાશ થઈ જાય. એટલે એવું છે. ત્યાં જો સરસ બનાવી દો એટલે એમને છે ને, મારા પપ્પા પત્રકાર છે, છાપા વેચે બિચારા, એટલે એમને બધા ગામડામાં જવાનું હોય એટલે ચાનો નશો થઈ જાય. ચા આપી દીધી છે ને જો અત્યારમાં આવી ગયા છે પપ્પા મારા. તો પપ્પા કેટલા ગામડા તમારે લેવાના હોય અત્યારમાં? 8. જો ઘણા વર્ષથી પેપરની દુનિયામાં છે. કેટલા વર્ષથી છો પપ્પા? હે 45 વર્ષથી એની લાઈફમાં એ સંઘર્ષ કરીને જીવે છે. જો અમે 2 ભાઈઓ છીએ, 2 બેન છીએ અને 1 ભાઈ છે. અને બહુ નાની ઉંમરમાં પપ્પાને, મારા પપ્પાને છે ને સરકારી પપ્પા નોકરી મળતી હતી, તમે કેમ ન લીધી? હે બુદ્ધિ જો બુદ્ધિ એનું કામ ન કર્યું. એને પોસ્ટમાં મળતી હતી ને, સામેથી આપવા આવે કા. અને અત્યારે નોકરી માટે બધા કેટલી મહેનત કરે તો કોઈને મળતી નથી. તો જો આજે મારા પપ્પાનું શરીર હાલતું નથી ને, પણ તોય એને ગામડામાંય જવું પડે. અને પેપર જો આ કેટલી એજન્સી છે પપ્પા તમારા આગળ? હે 4 ફૂલછાપ. જો આ છે ફૂલછાપ અને ગુજરાત અને અવધ અને સંદેશ, 4 પેપર છે. તો જો અને આજે ઘણા વર્ષથી છાપા, બસ એને પેપર કોઈ દિવસ છોડ્યા નહીં. વાળ સફેદ થઈ ગયા તોય. અને અત્યારે હાલમાં પગનો દુખાવો છે મારા પપ્પાને જો બિચારાને, પણ તોય હજી પેપર વેચે એનું પોતાની. કારણ કે એ નિયમ વિરુદ્ધ હાલવાવાળા માણસ નથી, મહેનતને બહુ માનવાવાળા છે. કે જ્યાં સુધી મારાથી મહેનત થશે ત્યાં સુધી પોતાની કમાણીનો જ રોટલો ખાવાનો. કા પપ્પા? છોકરાઓની આશા નહીં રાખવાની ને, જો જરાય નહીં, ક્યારેય નહીં. કે અને રોજ ભગવાનને શું પ્રાર્થના કરો? તંદુરસ્તી સારી દેજે અને હાલતા ચાલતા લઈ લેજો, કોઈની સેવા નહીં. તો ગાઈઝ આજે છે ને એક તમને વાત કરું, તમે હસતા નહીં. તો સવારમાં ઉઠીને તો મને એટલી બધી ઠંડી લાગતી હતી ને, ચા યાદ આવી ગઈ. તો મેં સૌથી પહેલાં કોગળા કરીને મસ્ત 2-2.5 રકાબી ચા પી લીધી. અને પછી આ તો બાકી જ રહી ગયું. તો હવે ત્યાં 10 વાગે આનો કાર્યક્રમ, બોલો
જો આપણું સરસ કામ બધું પતી ગયું છે, એકદમ ક્લીન થઈ ગયું. તો ગાઈસ આપણું મોઢું છે ને વિછળી લીધું, કારણ કે બ્રશ કર્યા વગર તો ચાલે જ નહીં. બ્રશ તો કરવું જ પડે. પણ આજે ખબર નહીં એટલો બધો મેઘરવો હતો ને આમ ઝાકળ, તો બરફ ટાંકાનું પાણી છે ને એકદમ ઠંડુ બરફ થઈ ગયું હતું. પછી મુલતવી જ રાખ્યું. ચાલો, તો આવું છે ક્યારેક ક્યારેક, જો આવું થઈ જાય. હા, તડકો સરસ આવી ગયો છે. અને શરીર માટે વિટામિન ડી તો લેવું જ પડે, એટલું સારું ને. જો વિટામિન ડી ન હોય તમારામાં તો શિયાળાના સવારમાં તડકે બેસી જ જવું. જે રિટાયર્ડ હોય એ તો બેસી શકે, અમારા જેવાને તો કંઈકનું કંઈક કામ હોય, બેસવાનો કંઈ ટાઈમ ન મળે. પણ તડકો લ્યો ને તો આખું વરસ તમે બીમાર જ ન પડો, કારણ કે સેહત માટે તડકો તો બહુ સારો છે. પણ માણસને અત્યારે જે મફતમાં મળે ને એ લેવું નથી, અને પૈસા ખર્ચીને જે મળે છે ને એ જ કરવું છે. એક મેઇન શરીર માટે પાણી અને તડકો બે જ જરૂરી છે. તો ફૂલ ગુલાબના જો કેટલા આવ્યા ને સુકાઈ ગયા, ઝાડવા ઉપર જ સુકાઈ ગયા. બોલો. देखो फूल की दशा कितनी खराब, बिचारा गुलाब. આવું ન થવું જોઈએ, ભગવાનને ચડી જવા જોઈએ. પણ શિયાળાના હિસાબથી કાંઈ ટાઈમ ટુ ટાઈમ નવાતું ન હોય. આપણે તો સાચું કહેવાવાળા, બહુ ઠંડી લાગે મને એટલે. અને આ જો આ ગાય આવીને તોડી નાખ્યું છે ઝાડ. એ કોઈ સરખા રહેવા નથી દેતા, કારણ કે ડેલા ખુલ્લા મૂકીને જાય ને. અત્યારે ખુલ્લો જ છે જો. તો સરસ મજાનું જો કોબીનું કટિંગ થઈ ગયું આપણું. તો જો લાલ લસણ, લાલ ફોતરાવાળું લસણ બહુ કિંમતી હો. આ જો 400 કિલો લીધું. મસ્ત કળી જો કેટલી સરસ એની. તો અત્યારે જો હું થોડુંક લઈને બેસી ગઈ છું, એકદમ રસવાળું. અને આ લસણ છે ને આપણે ઘર લીધું છે, અને ગયા વરસનું છે, પણ બઢિયા લસણ છે, બઢિયા. જો એક કળી છે, ક્યાંય ખરાબ થઈ ગયેલી. તો મસ્ત ઓર્ગેનિક લસણ એકદમ. તો ફટાફટ લસણની ચટણી કરી નાખું, કારણ કે લસણની ચટણીનો સ્ટોક ખલાસ થઈ ગયો છે. અને હવે પછી ક્યારે ટાઈમ મળે ને એક સાથે ચટણી બનાવીએ, એ તો હવે આ શિયાળાનો દિવસ છે એટલે લાંબો દિવસ હોય ત્યારે કરીએ, બાકી તો કામ ચલાવ એટલું ફોલી લેવાનું હોય. અરે ગાય માતા, તમે આવી ગયા? શું સૂંઘો છો હે માતાજી? મને ખબર છે. તો ભાખરી રાખી હતી ને એ તમારી બેનને દઈ દીધી. હવે તમે આ કોબીન પાંદડા ખાઓ. આપણે કાંઈ ગાયને નારાજ ન કરવાની હોય. જો એટલે કોબીન પાંદડા એને બહુ ભાવે. तो क्रिश का डाइटिंग ऑलरेडी शुरू हो चुका, देखो. तो डाइटिंग में इसमें है टमाटर, गोभी. तो अभी वेट लॉस करना है तेरे को, वजन उतारो છે. આ વજન કેટલો ઉતરી ગયો તારો ક્રિશ? તો અનાજ ખાવાનું બંધ. કેટલા દિવસ આવું ખાઈશ બોલ? કેટલું મસ્ત છે. થોડુંક રાખજે મારા માટે હો. તારું બનાવી દીધું તો તારી હાટું અલગથી. આ કોણે થી આ બધું મેં જ કર્યું છે. મારે હમણાં એક પાટું મારીને તમે વિજય બાર જોઈએ આપણે કોણ આવ્યું છે આપણા ઘરે. કોણ આવ્યું છે? તો અમારા ભાણિયા ભાઈ આવ્યા છે. આવો ભાઈ આવો. નરેશભાઈ શિયાળ પહોંચી ગયા છે એના મામાની ઘરે. આવો. શું કાગળિયા લાવ્યા? લગ્નની કંકોત્રી લઈને આવ્યો છે? ના ના, હવે લાડવા ખવડાય લાડવા ખવડાવવાના છે, તમને લઈ જવાના છે, બધાને લઈ જવાના છે. એવું તો ક્યારે પેલા મારે ખવડાવવાથી? પરીક્ષા દઈ આવું પછી. સરસ લ્યો ભાઈ. અમે બેસ્ટ ઓફ લક. તું તને તારી જે મનની કામયાબીમાં તું સફળ થા. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. શેની એક્ઝામ છે? એસટીઆઈ, એસટીઆઈ ની. તો ઘણા ફોર્મ ભરાણા સ્ટેટ હશે. ઇન્કમ ટેક્સ ઓફિસર. એવું છે? તો આ એનું ફોર્મ છે? કોલ લેટર. અચ્છા, કોલ લેટર જો અમારે આવી ગયું. ગુજરાત જાહેર સેવા. સરસ. ઘણા ફોર્મ ભરાણા હશે ને? હા છે. ક્યાં છે પરીક્ષા? ભાવનગર સેન્ટર આવ્યું.
એવું છે, કઈ છે ડેટ? આજે કાલની રવિવારે. સરસ, લ્યો. તો તમે બધા પ્રાર્થના કરો કે મારા ભાણિયા ભાઈને ખૂબ સફળતા મળે, નોકરી લઈ લે. તો પછી મામીને હોતે હાંચવીશ ને? બિલકુલ. મામીને હાંચવે ને. તો ગાઈઝ અત્યારે 5:30 વાગી ગયા ને જો હવે ફ્રી થઈ. સવારનો પછી જમ્યા અને પછી થોડું જાજુ કામ કર્યું, મહેમાન આવી ગયા હતા તો એ બધું કાંઈ વ્લોગમાં લીધું નથી. અને અત્યારે વાસણ ઘસ્યા અને હમણાં જ ફ્રી થઈ, બોલો. ઘંટી બંટી બધું બંધ કરી અને હવે થોડીક વાર સિટ ડાઉન કરેંગે ઇધર પે. બરાબર ને, કારણ કે આખા ઘરમાં જો સુકૂન મળતું હોય ને તો અહીંયા થોડીક વાર મળે. તો બસ જો ઝૂલા ઉપર આવી ગઈ છું અને મસ્ત 2-5 હિંચકા જો આવી રીતે જોર જોરથી ખાઈ લઈશ. એટલે એટલું બધા નહીં ખાવ કે રાત્રે જમવું ન પડે એમ, પણ થોડીક વાર અહીંયા આરામ કરીશ ને રસ્તા ઉપર જો બધા માણસો નીકળે ને અહીંયા તો આમ દેખાય તો મજા આવે કે 2 માણસના મોઢા જોઈએ. મારે આમ તો છે ને રોડ ઉપરનું મકાન, જો આ રોડ પણ આમ અંદર છે, અહીંયા મકાન બનાવવાનું હતું પણ જશું કે તું મોડી આવી, થોડીક વહેલી આવી હોત તો એ બાજુ બનાવત. એની લાઈફમાં મોડી આવીને એટલે મારું કંઈ ચાલ્યું નહીં, કારણ કે ઓલરેડી હું આવી ત્યાં અહીંયા છે ને પ્લેન્થ નીકળી જ ગઈ હતી. જો અહીંયા મકાન હોત ને તો મારે કેવું બધું આમ દેખાત. કાંઈ વાંધો નહીં, આ પણ સારું જ છે. તો આવું બધું છે. અને જો અહીંયા માળો છે ને એ સુકાઈ ગયો છે. કેવો માળો છે જો. અહીંયા જો બરડીમાં બોર નહીં રહેવા દે એવું લાગે છે. બકરા તો કેવા ખાય છે. રેવા દો રેવા દો રેવા દો રેવા દો. તો ગાઈઝ એક થોડુંક અત્યારમાં આટલું વોકિંગ કરી નાખ્યું, બોલો. કામ કરીને થાકી જાઉં ને તોય વોકિંગ કરું છું. અને અહીંયા આપણે ક્યાં સુધી પહોંચ્યું છે તમને બતાવું. જો લાકડું કેવી રીતે અહીંયા આજે છે ને નક્કી જ કર્યું હતું કે મારે બોર ખાવા જવું જ છે સવારમાં ઉઠીને ત્યારથી, પણ મેં જે વિચાર્યું હોય ને એ ક્યારેય થતું જ નથી. એનું શું કારણ? મેં મારી ફ્રેન્ડને ફોન કરી દીધો હતો કે આજે આપણે બોર ખાવા જવાનું છે, કારણ ફટાફટથી શનિવાર છે, વહેલા જમીન નીકળી જશું. પણ આજનો કાર્યક્રમ તો પોસ્ટપોન થઈ ગયો છે. તો ગાઈસ કાલે સન્ડે છે ને ફાઇનલ કાલ તો જવું જ છે, કારણ કે અમારા એરિયામાં છે ને બધા બોર ખાવા એટલામાં જાય ને, અને મને બોલાવવા માટે આવ્યા કે હાલો મોનાબેન અમારે યારે બોર ખાવા આવો ને કે તો અમને મજા આવી કે. પણ હવે મેં કીધું આજે તો સોરી નહીં આવી શકું. તો આજે મારો એ પણ કાર્યક્રમ થઈ ગયો. જો અત્યારે અંધકાર હો ગયા તો આપણે સૌથી પહેલાં લાઇટ કરીએ, કારણ કે હવે હજુ એમ જ થાય છે કે હમણાં જમીન ઊભા થયા ત્યાં પાછી રસોઈ બનાવવાની છે. તો ચાલો હવે વિડીયોમાં બન્યા રહેજો. અને જશું જો હમણાં બહાર ગયા, ક્રિશ પણ બહાર ગયો છે ગાઈસ. તો ગાઈસ આજો મેં સાડી નવી લીધી છે, જો કેટલી સરસ છે. સારી છે. તો સરસ મજાની જો આપણે સાડી લીધી છે. અમે છે ને આવી રીતે જ આમ સાડી પહેરવાની અમારી સ્ટાઈલ. તો જો મને તો આ સાડી બહુ ગમે છે. ક્યારેય મેં માથે ઓઢ્યું જ નથી. સરસ છે ને. તો બોલો આ કેટલી, અને બહુ ઓછા કિંમતની સાડી ને મસ્ત આવી ગઈ છે. તો ગાઈસ કોમેન્ટમાં લખજો સાડી કેવી છે એમ. અને સારી લાગે છે મને આ કલર, કારણ કે મારી પાસે મરૂન કલર મારો ફેવરિટ કલર છે ને બહુ બધી મરૂન સાડીઓ છે. જો મને તો ગમે છે. એટલે હવે છે ને બ્લાઉઝ ને બધું આનું કમ્પ્લીટ જ છે. હું ટૂંક સમયમાં જ પહેરવાની છું. આ જો
તો અહીંયા જો જોશું કંઈક ન્યૂઝ જોવે. શું થયું હે? જયપુરમાં એક કન્ટેનર ભટકાણું છે ગેસનું હા. અને કેમિકલ્સનું. તો આગ લાગી ગઈ. 5 કિલોમીટર લગીનો ઓરસ. ઓહ. તમને રાજસ્થાનમાં બહુ વાલું લાગે છે કાં? યસ, રાજસ્થાન. આઈ એમ લવ રાજસ્થાન. સૌરાષ્ટ્ર મૂકીને જવાનો વિચાર નથી. એ લોકો જ બધા નાખે. ત્યાંના મિત્રો ગ્રુપ થઈ ગયું ને રાજસ્થાનનું, એટલે એ લોકો બધા વિડીયા નાખે આ બધા. જયપુરમાં છે. વોટ્સએપમાં મોકલો. હા. અરે વાહ. કાર્ડનું થઈ ગયું બધું સરસ. આવું હા લિંક તો કેમ તમારી લિંક? એ ના થાય, મારું નહોતો આવતો ફિંગર. પછી અત્યારે થઈ ગયું હવે. આજનું તમારું કામ બધું થઈ ગયું ને finish? આજના 4 કામ હતા એ મસ્ત થઈ ગયા. આજે આખો દિવસ આપણે મળ્યા જ નથી. આજે અત્યારે આખો મળ્યા દિવસ કામમાં હતો, સતત હાવ નવરો જ હું હોય. પણ મારે કામ આવી જાય ત્યારે પુષ્કળ આવી જાય તો ખબર છે બધા. તો સવારથી લઈ અને સાંજે કેટલા વાગે? હું 7 વાગે આવ્યો કે હા, એ તો કહું. સવારથી અત્યારે મળ્યા. અત્યારે અને હવે ભોજન લેવાનું. ભોજનની બસ તૈયારી કરો. હાલો હવે થોડુંક લઈ લઈ ભોજન. સમાચાર જોઈ લે. ત્યાં હું મારો વિડીયો થોડોક એડિટિંગ હા, કરી નાખું. શું બનાવ્યું? રોટલો બનાવ્યો છે બાજરાનો. યસ. બાજરાનો ખોખરો અને ભૂરી ભગરનું દૂધ અને લસણની ચટણી. એ રાજસ્થાની ભાષા. એમ બોલે. હા. રાજસ્થાન. બાજરાનો ખોખરો. હે? હા. અને ભૂરી ભગરનો દૂધ દૂધ. અને લસણનો ચટણી. અરે વાહ. એ તો એ બધું ચાલો complete જ રોટી છે. પાલો એમ. ચલો રોટી પાલો. તો જશું રોટી જો પાઈ. રાજસ્થાનની ભાષા આવડી ગઈ છે, કારણ કે એનો રાજસ્થાનમાં શિફ્ટ થવું જવું છે. Yes. હા, આવતા સમયમાં જવાનું છે. ઈ બી ઈચ્છા છે. તો ગાઈસ હવે જો 9 વાગી ગયા ને પથારી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આ ક્રિશે જો તો પંખો ચાલુ કર્યો. ઓ બાપા 1 2 ને 3 સુસવાટા. આટલો પંખો કોઈને ત્યાં હોય, કોઈને. અને ઓયડા 3 પાછા. હાલો મારે જમવાનું બાકી. તો ગાઈસ આજનો વિડીયો જો કંઈક આવો રહ્યો છે. અને અહીં સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો. પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરના. અને અવાજ હવે ધીમો ધીમો નીકળશે, કારણ કે આખો દિવસ બગ 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 કરીને. ચલો મળીએ કાલે નવા દિવસમાં નવા વ્લોગ સાથે. તબ તક કે લીએ બાય બાય. જય મહાકાળ.